ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને પગલે એક રહેણાંકી મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। ભાવનગર એલસીબી પોલીસે રાજારામના અવેડાવાળા ખાંચામાં રહેતા અર્જુન રણજીતભાઈ મકવાણાને 144 દારૂની બોટલ મળી આવતા મોબાઈલ, સ્કૂટર અને રોકડ મળી કુલ 2,63,480નો મુદ્દામાલ કબજે લઈ અર્જુન રણજીતભાઈ મકવાણાને ઝડપી લીધો હતો અને પકડવાના બાકી રહેતા સતીશ શામજીભાઈ ગોહેલ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી સોંપી હતી। બરાબર।